અમદાવાદના ધોળકા તાલુકાના ધોળી ગામમાં વિકાસ અને વિરાસત વચ્ચે જંગ છેડાયો છે। ધોળી ગામ પાસે આવેલા ધોળી ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ગૌચરની જમીન પર અનધિકૃત રીતે બાંધકામ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપ સાથે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગ્રામ પંચાયતના સભ્ય બચુભાઈ પરમાર અને ગ્રામજનો છેલ્લા 5 વર્ષથી આ ગૌચર બચાવવા માટે વહીવટી તંત્ર સામે લડત આપી રહ્યા છે। પશુપાલકોનું કહેવું છે કે જે જમીન પર વર્ષોથી ગામના પશુઓ ચરતા હતા તે ગૌચર જમીન પર ઉદ્યોગપતિઓએ કબજો જમાવી લીધો છે। ખેડૂતોનો આરોપ છે કે વિકાસના નામે પશુધનના મોઢામાંથી કોળિયો છીનવવામાં આવી રહ્યો છે અને એકવાર મામલતદાર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી નથી થઈ। ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે બાંધકામ અટકાવવામાં નહીં આવે અને ગૌચર ખુલ્લું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર ઉદ્યોગપતિઓ સામે લાલ આંખ કરે છે કે પછી ગ્રામજનોની રજૂઆત કાગળ પર જ રહી જાય છે। એક જ માગણી છે કે અમારું ગૌચર દબાયું છે। એ કંપનીને અમે ઘણી વખત રજૂઆત કરી, અરજીઓ કરી, મામલતદાર, કલેક્ટર, ટીડીઓ બધાને, પણ હજી સુધી એનો કંઈ નિકાલ આવતો નથી અને અમારે એટલી જ માગણી છે કે અમારી ગૌચર અમને છૂટું કરી દે। અમે કંપનીને જાણ કરી, કંપનીવાળા કંઈ હળાવતા નથી અને આ ડબલ એન્જિનની સરકારે પણ કંઈ જવાબ દેતી નથી। ચિરીપાલ કંપની આવેલી બરાબર, એની અંદર મારે લગભગ 10 વર્ષથી કંપનીનો ડખો ગૌચરનો ચાલે છે। સર્વે નંબર 436 ગૌચર અને અમે પ્રાંત મામલતદાર, કલેક્ટર, પછી આપણે એસબી ઓફિસર બધે અમે લેખિતમાં અરજી જાતે જઈને આપી પણ હજુ કોઈ એનો નિકાલ કોઈ અમને કોઈ આપતું નથી। અને મામલતદાર સાહેબે હુકમ કરેલો છે કે ભાઈ આ પગદંડીનો રસ્તો છે બરાબર, તો આ લોકોએ બાંધકામ કર્યું છે ના કોઈ અમે કદાચ પંચાયતના કોઈ ગામના નાગરિકો જવી તો આ પોલીસ બોલાવી અને અમને જેલ હવાલે લઈ જવા માંગે છે। ગેરકાયદેસર રીતે જે દબાણ કરવામાં આવ્યું છે તેની માટે અમે લેખિતમાં બી રજૂઆત કરી, મૌખિક રજૂઆત કરી છે પણ હજુ સુધી કોઈ સરકાર તરફથી ચુકાદો આવતો નથી। એક તરફ સરકાર એવું કહેવા માંગે છે કે અમે ગૌચર ખાલી કરાવશું, ગૌપાલકોને ન્યાય અપાવશું, તો બીજી તરફ સરકાર ખુદ અધિકારી કંપનીને સપોર્ટ કરીને પરમિશન આપે છે અને જો કોઈ ગૌપાલકો ત્યાં જાય તો કંપની ખોટા ધમકાવવાથી એમની ઉપર કેસ કરીને એમને બીવડાવવામાં આવે છે અને આની તરફ સરકાર કોઈ ધ્યાન દોરતી